નમસ્કાર મિત્રો, આજે આપણે 2-3 દિવસથી સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છીએ દેવ આઉટ પોલીસ સ્ટેશનમાં જે છોકરાને મારવામાં આવ્યો છે અને જે મારપીટ કરી છે એની સામે સૌ આ ગરીબ પરિવારને ન્યાય અપાવવા માટે આપણે સૌ એક થઈ અને આની સામે એફઆઈઆર નોંધાય અને આની સામે સખત કાર્યવાહી થાય અને જે પીઆઈએ માર્યો છે એને સસ્પેન્ડ કરો એવી માંગ સાથે આપણે એની સામે લડવાનું છે. તો જે મારપીટ કરી છે એની સામે કલમ લગાવી અને હાઈકોર્ટ સુધી પહોંચ્યો એવી આપણને માંગ છે. મેં તો મારપીટ કરી છે એની સામે 323 લગાવો, બરાબર છે. ગુનો જે કબૂલ બળજબરીથી જે ગુનો કબૂલ કરવાની જે માંગ કરી રહી છે, બરાબર છે, એની સામે 330 લગાવો, બરાબર છે. નાબાલિગ છોકરો છે એની સામે જોઈને સેક્શન 75 લગાવો. ગેરકાયદેસર જે ગોંધી રાખ્યો છે એને 342 348 જે કલમ લાગે છે કલમ લગાવો તથા અને સત્તાનો જેણે દુરુપયોગ કર્યો છે અને એને માર્યો છે સત્તાનો દુરુપયોગ કરીને એને 166A લગાવી આ પીઆઈને જેણે માર્યો છે એને સસ્પેન્ડ કરવા માટે આપણે સૌ એક થઈ આ ગરીબ પરિવારને આપણે મદદ કરવાની છે. કેમ કે જો આ બે ધારાસભ્યો આની રજૂઆત કરતા હોવા છતાં 5-5 કલાક બે ધારાસભ્યોને બેસાડી રાખે છે, છતાં પણ ત્યાં પીઆઈ હાજર નથી થતા, એનો કોઈ જવાબ નથી આપતા, તો આમ જનતાનું શું થાય? એક સત્તાધીશ ધારાસભ્યો ત્યાં જાય છે છતાં પણ એને વ્યવસ્થિત જવાબ નથી આપતી આ પોલીસ, તો સારું આમ જનતાનું આપણું શું થાય? તો ખરેખર આ સૌ જનતાએ જાગવાની જરૂર છે. આના માટે આપણે સૌએ આ પરિવારને મદદ કરવાની છે. પરિવારની સાથે સૌએ ઊભા રહે. આ જે ખોટી રીતે આ છોકરાને જે ફસાવવામાં આવ્યો છે, બરાબર છે, એની સામે આપણે સૌ એક થઈ આ જેણે પણ માર્યો છે, જેણે પણ કૃત્ય કર્યું છે એને સસ્પેન્ડ કરાવો. અને સૌ મારી જનતાને નમ્ર વિનંતી છે કે આ વ્યક્તિ કે જેણે આ પીઆઈએ જેને માર્યો છે એને સસ્પેન્ડ કરવા માટે સૌ એક થઈ અને આની સામે લડીએ અને આ ગરીબ પરિવારને ન્યાય અપાવીએ. આવું જો કરશો તો જ આ પોલીસને ખબર પડશે કે આમ જનતાને મારવાથી શું થાય છે. તમે જે સત્તાધીશો છે, જે ચાલુ ધારાસભ્યો છે, સત્તાધીશ સરકાર જે છે, સત્તાની ચાલુ સરકાર છે, જેની સત્તા છે, એ ધારાસભ્યોને તમે સાંભળતા નથી, તો આમ જનતાનું શું સાંભળવાના છે? તમે આમ જનતાને તમારો રૂવાબ, ખાખીનો રૂવાબ બતાવો છો. આ બિલકુલ ચલાવી નહીં લેવાય. એટલે મહેરબાની કરી સૌ આ ગરીબ પરિવારને આપણે ન્યાય અપાવીએ અને એમને એ જે કંઈ એણે માર્યો છે એને સસ્પેન્ડ કરવા માટે આપણે સૌએ સરકારશ્રીને અને છેક હર્ષ સંઘવી સુધી આ મુદ્દાને પહોંચાડીએ અને આને આ ગરીબ પરિવારને ન્યાય મળે એવી સૌને અપીલ કરું છું. જય હિન્દ, જય સંવિધાન.